further discuss your lesson number 1. Its name is Can You Install Love? Video number 2. But before it, if you didn't watch our video number 1 yet, please visit there and then after watch this particular video. So let's begin today's portion. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે આ હાર્ટ નામના એપ્લિકેશન ફાઇલ ફોલ્ડર કે ડિરેક્ટરીની અંદર છે એ 4 વાયરસ સમાન પ્રોગ્રામ છે એ કામ કરી રહ્યા છે. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ કે જે સૌથી મહત્વપૂર્ણ પ્રોગ્રામ છે લવ, એને છે હાર્ટની અંદર ઇન્સ્ટોલ થવા દેશે નહીં વ્યવસ્થિત રીતે. પાસ્ટ હર્ટ માને પૂર્વ ઘટેલી ઘટનાઓથી ઉત્પન્ન થયેલું દુઃખ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે છે એ પ્રેમ છે પ્રસ્થાપિત થશે ત્યારે આપણને એક આંતરિક છે એ ખુશી અનુભવાશે. એટલે જે પૂર્વ ગ્રહોથી આપણે પીડાઈએ છે એ પ્રોબ્લેમ અહીંયા છે એનું સમાધાન થઈ જશે. બીજું કે છે લો એસ્ટીમ, પોતાની જાતનું અથવા અન્યોનું ઓછું મૂલ્યાંકન, નીચું મૂલ્યાંકન અથવા ઓછો આદર આપવો તે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આગળ આપણે છે એ ચેપ્ટરની અંદર જોવાનું છે કે જો પ્રેમ પ્રસ્થાપિત થશે તો છે એ તમને સેલ્ફ એક્સેપ્ટન્સ પણ મળશે કે પોતાની જાત જેવી છે એવી સ્વીકારી લ્યો. અને તમારે સેલ્ફ ક્રિટિક છે એ પોતાની જાતની જે નિંદા, જેને આપણે સ્વનિંદા કહીએ છીએ, એ છે એ તમારે કાયમ માટે રિમૂવ કરી દેવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેલું કે લો એસ્ટીમ ને છે લવ પાસે રહેલું એક માનક, એક સેક્શન, એક ઘટક છે કે જેનું નામ હાઈ એસ્ટીમ છે, એનાથી એ રિપ્લેસ કરી નાખશે. એટલે તમે પોતાનું કે અન્યોનું છે એ યોગ્ય મૂલ્યાંકન કરતા થઈ જશો. તો છે પ્રેમ પ્રસ્થાપિત થશે તો જો આવા બીજા પણ ફીચર્સ મળશે. પણ અહીંયા બે ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ બે એવા પ્રોગ્રામ્સ છે, એવા વાયરસ છે કે જે આ લવ નામના એન્ટીવાયરસને વ્યવસ્થિત રીતે અંદર પ્રસ્થાપિત થવા દેશે નહીં. ગ્રજનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્રોધ, દ્વેષ. જ્યાં સુધી ક્રોધની છે એ ઈર્ષ્યાની કે બદલાની કે વેરની ભાવના હૃદયમાં હશે ત્યાં સુધી તો હૃદય છે એ બીજાને કે પોતાને પ્રેમ ન કરી શકે. એટલે કે છે પહેલા આને છે હૃદયમાંથી કાઢવાનું છે ગમે એમ બંધ કરીને. અને એક છે રિસેન્ટમેન્ટ, નારાજગી કે નાખુશી. તો એ પણ છે હૃદયની અંદર જ્યાં સુધી હશે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પ્રેમ પ્રસ્થાપિત થશે નહીં, આપણને આંતરિક શાંતિ કે ખુશી મળશે નહીં. એટલે પહેલા આપણે આ બેને છે એ ગમે એ રીતે ટર્ન ઓફ કરી દેવાના છે. અને ઓલા બે તો છે પ્રેમ પ્રસ્થાપિત થતાની સાથે જ અહીંયાથી ચાલ્યા જશે. કે છે પણ પાસ્ટ હર્ટ તમારા મગજમાં રહી જશે કે પહેલા કંઈક આવી ઘટના બની હતી કે જેનાથી આપણે છે એ આપણી જાતને ઈજા થઈ હતી, ઠેસ પહોંચી હતી, કે નુકસાન થયું હતું, કે અપમાનના ઘૂંટડા પીવા પડ્યા હતા. પણ એ હવે તમને છે કે અન્ય રહેલા અંદર પડેલા પ્રોગ્રામોને છે એ ડિસ્ટર્બ કરશે નહીં. એની પણ આપણે ચર્ચા કરી ગયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનું છે આપણે શરૂ કરીએ પાછું પોર્શન. કસ્ટમર I don't know how to turn them off. હું નથી જાણતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખબર છે કસ્ટમર છે એ એક લેડી છે. મેમ શબ્દનો છે એ આપણે ઉપયોગ ગયા લેક્ચરમાં કર્યો હતો કસ્ટમર માટે. I don't know, હું નથી જાણતી, how to turn them off, કે તેઓને કેવી રીતે બંધ કરવા. કે છે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એને અહીંયાથી કેવી રીતે છે એ બંધ કરવા, જેને તમે ડિલીટ કરી શકો, અનઇન્સ્ટોલ કરી શકો, ઇરેઝ કરી શકો કે રિમૂવ કરી શકો, એ એને ખબર નથી. Can you tell me how? શું કહે છે? I don't know. ચાલો લખતાજી, હું નથી જાણતી. How to turn them off, તેઓને કેવી રીતે બંધ કરવા. અગેન આઈ એમ રિપીટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સી લેંગ્વેજને આપણી જીવનમાં વણવાનો, વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવાનો પ્રયોગ કર્યો છે. એટલે તમને ટર્ન ઓફ, ડિલીટ, ઇરેઝ, સ્ટાર્ટ, રન આવા શબ્દો છે જોવા મળશે. શું કહે છે? કેન યુ ટેલ
ટેલ મી હાઉ, શું તમે કહેવા સક્ષમ છો કેવી રીતે આને ટર્ન ઓફ કરવા? શું તમે કહેવા સક્ષમ છો કે કેવી રીતે બંધ કરવા? કાઉન્સલર. ચાલો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ આપે છે જો વિદ્યાર્થી મિત્રો એક બે વાર પાછો એ આખો સ્પેલિંગ લખી નાખીએ કે જેથી કરીને આપણને યાદ રહી જાય. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું છે આવો જોઈએ. પ્લેઝર નો સ્પેલિંગ આવી રીતે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જનરલી પ્લેઝર એટલે છે એ ખુશી થાય છે, ખુશીની ભાવના. પણ જ્યારે આપણે કોઈને છે મદદ કરીએ ત્યારે એ આપણને થેન્ક યુ કહે છે એના બદલામાં, ત્યારે આપણે વેલકમ અથવા એવું કહીએ છીએ કે ઇટ્સ માય પ્લેઝર. તો અહીંયા છે આ માય પ્લેઝર નો મતલબ શું થાય છે અંગ્રેજી ભાષાની અંદર એનો આપણે ભાવાર્થ કરીએ કે છે આ તો મારું સૌભાગ્ય હતું કે છે. આવો જવાબ દેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે તમારી મદદ કરવા હું સક્ષમ હતો કે સમર્થ હતો કે કરી શક્યો એ તો હું મારું પોતાનું સૌભાગ્ય માનું છું. તો આ માય પ્લેઝર નો એવો કાંઈક અર્થ થાય છે. આગળ જોઈએ. Go to your start menu and invoke the forgiveness. આ સમજવા જેવું છે વિદ્યાર્થી. કે છે સ્ટાર્ટ મેનુ માં જાવ તો આપણે સરળતા ખાતર વિદ્યાર્થી મિત્રો લવ નામનું એક છે એ ફોલ્ડર એપ્લિકેશન કે ડિરેક્ટરી બનાવી છે. એમાં છે આપણે અમુક છે મેન્યુ મૂક્યા છે ફાઇલ એડિટ અને અહીંયા સ્ટાર્ટ. તો સ્ટાર્ટ મેનુ ઉપર જાવ એટલે કીધું છે તો આપણે સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરશું. પછી શું કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારા હૃદયના છે સ્ટાર્ટ મેનુમાં જાવ. ક્લિક કરીને ગયા એન્ડ ઇન્વોક ધ ફોરગિવનેસ. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ મેનુ આવી રીતે ખુલશે. એમાં આપણને છે એ forgiveness.exe દેખાય છે. ત્યાં આપણે છે અપીલ કરવાની છે કે વિનંતી કરવાની છે. ઇન્વોક નો સરસ મજાનો છે એ શબ્દ લખ્યો છે ગ્લોસરી ની અંદર, એ જોઈ લઈએ. અપીલ ટુ ને વિનંતી કરવી કે ને અરજી કરવી. વિદ્યાર્થી મિત્રો ક્રિકેટમાં પણ તમે જોયું હશે કે બોલર અને ફિલ્ડર્સ છે એ અમ્પાયરને અપીલ કરતા હોય છે કે આઉટ ધેટ. તો વિદ્યાર્થી મિત્રો એ પણ એક છે વિનંતી કરતા હોય છે કે અરજી કરતા હોય છે. ત્યાં ઓર્ડર આપી શકીએ નહીં. ને વિનંતી કરવી કે ને અરજી કરવી. એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પહેલા તો છે આ લવ નામની એપ્લિકેશન ની અંદર છે એ સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો એટલે એ ખુલશે. એમાં ગયા પછી એમાં છે આ forgiveness.exe છે એ ઓપ્શન ઉપર આપણે ક્લિકિંગ કરવાનું છે. આગળ જોઈએ. હા, forgiveness નો મતલબ શું થાય? માફી આપવી. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈને માફ કરી દઈએ છે કે પોતાની જાતને માફ કરી દઈએ છે ત્યારે આપણે એના પ્રત્યેની છે એ ઈર્ષા, ક્રોધ કે દ્વેષ પણ છે એ ગુમાવી દઈએ છે. એટલે કહે છે કે આમ કરો તો છે એ ગ્રજ ચાલ્યું જશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે પોતાની જાતથી કે બીજાના જાતથી છે એ આપણે એના દુર્ગુણો સાથે એને સ્વીકારી લેવા સક્ષમ બની ગયા અથવા છે એના દુર્ગુણો દૂર થઈ ગયા એટલે આપણે એને સ્વીકારી લીધા. એટલે હવે આપણે એની જાત માટે કે આપણી જાત માટે અંદરથી પણ ખુશ હઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ હવે રિસેન્ટમેન્ટ, નારાજગી કે નાખુશી જેવું પણ આવશે નહીં. કદાચ આપણને છે માફી પોતાની જાતને આપતા
કે ક્યારેક આપણે કોઈ એવી ઓપોર્ચ્યુનિટી ચૂકી ગયા હોય અથવા બીજાની જાતને છે આપણે માફી આપતા થોડોક સમય લાગે. એટલે જો વિદ્યાર્થી મિત્રો હવેનું જે સેન્ટેન્સ લખ્યું છે એ ખૂબ સરસ છે. તો માફી આપવી એટલી પણ સરળ નથી. એટલે જે સંસ્કૃતમાં માફી વિશે સરસ મજાનું લખાણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, કે ક્ષમા તો છે, માફી તો છે વીરોનું આભૂષણ છે. માફ છે એ જેવા તેવા વ્યક્તિ છે કે બીજાને કરી પણ ના શકે. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈએ માફી આપી શકે છે કે કેમ, એનું પણ સરસ મજાનો ઉલ્લેખ કર્યો છે. તો forgiveness.exe નો મતલબ થશે માફી આપવી. ચાલો આગળ જોઈએ. તો ગ્રજ અને રિસેન્ટમેન્ટ ને બંધ કરવા માટે શું કરવાનું છે? ફરીથી હાર્ટમેન એપ્લિકેશન ની અંદર સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરીને ત્યાં જવાનું છે અને અંદર જે તમને forgiveness.exe નો છે ઓપ્શન દેખાય છે ત્યાં તમારે અપીલ કરવાની છે. અપીલ મતલબ અહીંયા ક્લિકિંગ કરવાનું છે. અહીંયા આગળ જોઈએ. શું કહે છે આગળ? Do this as many times as necessary until the grudge.exe and resentment.com have been completely erased. कैसे કે ફોરગિવનેસ ઉપર ક્યાં સુધી ક્લિકિંગ કરવાનું છે, ત્યાં ક્યાં સુધી છે એ વિનંતીઓ કે અરજીઓ કર્યા રહેવાની છે જ્યાં સુધી છે એ ગ્રજ અને રિસેન્ટમેન્ટ ચાલ્યા ન જાય. મેં તમને પહેલા પણ કીધું કે એક વારીમાં જ આપણે છે બીજા કોઈને માફી આપી દઈએ કે પોતાની જાતને માફ કરી દઈએ એટલા તો આપણે મહાન કે સક્ષમ હોતા નથી. ઘણીવાર આવો છે પ્રયત્ન કરવો પડશે એના દુર્ગુણોને ભૂલવાનો અથવા આપણી ભૂલો કે ખામીઓને છે ભૂલવાનો પ્રયત્ન કરવો પડશે. પણ એક સમયે તો આપણે બીજા કે પોતાને છે એમ માફ કરી અને તેના પ્રત્યે છે એ સારા સંબંધ કેળવવા જ પડશે. તો શું કહે છે? Do this as many times as necessary. Necessary એટલે જરૂરી. કે છે do this આ કરો as many times as necessary જેટલી વખત જરૂરી. necessary એટલે જરૂરી હોય તેટલી વખત. until જ્યાં સુધી the grudge and resentment have been completely erased. have been completely erased. completely નો સ્પેલિંગ આવી રીતે યાદ રાખવાનો. સંપૂર્ણપણે. ઇરેઝર એટલે વિદ્યાર્થી મિત્રો ઇરેઝર લઈને ભૂસી નાખવાનું નથી પણ રિમૂવ, ડિલીટ, અનઇન્સ્ટોલ જે કોઈ સંપૂર્ણપણે રદ ના થઈ જાય. until એટલે ત્યાં સુધી. ચાલો આગળ જોઈએ કસ્ટમર આ કરવા સક્ષમ છે કે કેમ. શું કહે છે આગળ જોઈએ. કસ્ટમર ઓકે આઈ એમ ડન. શું કહે છે કે ઓકે મેં તે કરી લીધું છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો હવે બાકીના બે છે વાયરસ હતા એ તો પ્રેમ પ્રસ્તાવિત થશે એટલે ચાલ્યા જશે. પાસ્ટ હર્ટ અને લો એસ્ટીમ અને બે તો એને પોતાની જાતને દૂર કરી નાખ્યા એટલે કદાચ હવે છે પ્રેમ પ્રસ્તાવિત થઈ શકે હૃદયની અંદર. લેટ્સ સી એવું થાય છે કે કેમ. આઈ એમ ડન મેં કરી નાખ્યું છે. Love has started installing itself automatically. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રેમ તેની જાતે અથવા આપમેળે જ પ્રસ્તાવિત થવાનો શરૂ થઈ ચૂક્યો છે.
જો આ 4 વાયરસ ચાલ્યા ગયા એટલે છે પ્રેમ એની રીતે જ છે એની જાતે જ છે હૃદયની અંદર ઇન્સ્ટોલ થવા લાગ્યો. તો લખી નાખીએ આપણે has started શરૂ થઈ ચૂક્યો છે automatically આપમેળે જ installing પ્રસ્તાપિત થવાનો ચાલો આગળ જોઈએ શું કહે છે કસ્ટમર. Is that normal? શું આ સામાન્ય સ્થિતિ ગણાય? કે છે કે હા તમે કીધું એ કરી નાખ્યું. ગ્રજ અને છે કે રિસેન્ટમેન્ટ ને તમે જે વિધિ બતાવી હતી એ વિધિથી છે મેં ટર્ન ઓફ કરી નાખ્યા, પણ પ્રેમ એની મેતે જ આપમેળે જ છે ઓટોમેટિકલી જ એ પ્રસ્થાપિત થવાનો શરૂ થઈ ગયો છે. શું આ સામાન્ય સ્થિતિ ગણાય? Is that normal? શું તે સામાન્ય ગણાય? આગળ જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ આપે છે. Yes, it is. હા, તે સામાન્ય છે. કોઈ એવી ક્રિટિકલ કન્ડિશન નથી કે આ તમારી સાથે જ બન્યું હોય એવું નથી. આગળ જોઈએ શું કહે છે. You should receive a message. તમને એક છે એ સંદેશો મળ્યો હશે, એક નોટિફિકેશન આવી હશે અંદર. જો એમ કહે છે you should receive a message. Should receive a message. એક સંદેશો મળ્યો હશે. તમને એક સંદેશો મળ્યો હશે. શું મળ્યો હશે જોઈએ. That says. જે કહે છે કે that conjunction છે. શું કહે છે આગળ જોઈએ. આપણે આમ તો આ છે એક્સક્લેમેશન માર્ક ની અંદર છે કે કોટેશન ની અંદર લખવાનો પ્રયત્ન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે તમને ખબર પડી જાય કે શું મેસેજ છે. what was the message અથવા what is the message પૂછાય તો આટલું લખી નાખવાનું છે. Love has installed for love has reinstalled for your life of the heart. વિદ્યાર્થી મિત્રો આ છે એ સંદેશો છે મળ્યો છે. શું કહે છે? Love has reinstalled for your life of the heart. કે છે પ્રેમ તમારું હૃદય જ્યાં સુધી કાર્યરત રહેશે ત્યાં સુધી રીઇન્સ્ટોલ. વિદ્યાર્થી મિત્રો કારણ કે નવું ન લાગ્યું, અચંબો ન લાગ્યું. જો તમે રિપીટ, રીગેઇન, રીકન્સ્ટ્રક્શન, તો આ રી જ્યારે આવે છે ત્યારે જનરલી જો પુનરાવર્તન કરવું, પુનઃ રીગેઇન એટલે પુનઃ પ્રાપ્ત કરવું, રિવાઇઝ આપણે કહીએ છીએ એવો જો એક શબ્દ છે રિવિઝન ઉપરથી. તો જો વિદ્યાર્થી મિત્રો પુનઃ પ્રસ્થાપિત થયો એવું કહેવા માંગે છે. આ તો રીઇન્સ્ટોલ એટલે સોરી નજીક લખાઈ ગયું છે આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કહેવાનું તાત્પર્ય એવો છે લેખકનો કે જ્યારે છે કે બાળકનો જન્મ થાય છે પછી XYZ કોઈ બી હોય, પુરુષ કે સ્ત્રી, છોકરો કે છોકરી, આઈધર બોય ઓર ગર્લ, ત્યારે છે એના હૃદયની અંદર જો પાસ્ટ હર્ટ હોતું નથી, લો એસ્ટીમ હોતું નથી, ગ્રજ હોતું નથી, રિસેન્ટમેન્ટ હોતું નથી. આ તો પરિસ્થિતિઓ અને સંજોગો વશ છે કે આ બધી કન્ડિશનો કે પ્રોગ્રામો છે એના હૃદયની અંદર છે એ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે છે રીઇન્સ્ટોલ થશે. પહેલા જેવું બાળક જેવું તમારું હૃદય હતું, બાળ બુદ્ધિ હતી તમારી, એવી જ છે હવે તમારી મતિ થઈ ગઈ છે. હવે તમે એવી જ રીતે બીજા જોડે ખુશનુમા વર્તન કરશો. શું કહે છે? લવ હેઝ રીઇન્સ્ટોલ્ડ ફોર યોર લાઈફ ઓફ ધ હાર્ટ. તમારું હૃદય જ્યાં સુધી કાર્યરત રહેશે, એનું આયુષ્ય જેટલું હશે ત્યાં સુધી છે એ હવે પ્રેમ તમારા હૃદયની અંદર જ રહેશે.
પ્રેમ કાયમ, આપણે લાઈફ ઓફ યોર હાર્ટ માટે એ શબ્દ મૂકો. પ્રેમ કાયમ હૃદયમાં પુનઃ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. કાયમ માટે રાખો. તો આવું કંઈક કહેવા માંગે છે. આગળ જોઈએ શું કહે છે. Do you see that message? શું તમે એ સંદેશો જોયો છે કે આવો તમને એક સંદેશો આવ્યો હશે. હવે વિદ્યાર્થી મિત્રો એ તો CSR છે, એને તો આવી રીતે ઘણા લોકોને છે તે પ્રેમ પ્રસ્થાપિત કરાવડાવ્યા હશે. એટલે કહે છે કે આવો તમારે મેસેજ આવ્યો હશે, જો તો તમે આવો સંદેશો એક જોયો છે. Do you see that message? શું તમે તે સંદેશો જોયો છે? આગળ જોઈએ કસ્ટમર શું જવાબ દેશે. કસ્ટમર યસ આઈ ડુ. હા મેં તેમ કર્યું છે, એટલે એને મેસેજ જોઈ લીધો છે, નિહાળી લીધો છે એમ કે છે. હા મેં તેમ કૌંસમાં કર્યું. આગળ શું કહે છે. ઇઝ ઇટ completely installed? completely આવી રીતે યાદ રાખવાનું છે. શું તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે એમ છે. ચાલો CSR શું જવાબ આપે છે જોઈએ. જવાબ થોડો મોટો છે એટલે આપણે આમ કરી લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. યસ બટ રિમેમ્બર આવી રીતે યાદ રાખવાનું છે. ધેટ બટ રિમેમ્બર ધેટ પરંતુ યાદ રાખજો કે. બટ એટલે પરંતુ, રિમેમ્બર એટલે યાદ રાખજો, ધેટ એટલે કે. શું યાદ રાખવાનું કે છે. યુ હેવ ધી બેઝ પ્રોગ્રામ ઓનલી. તમારી પાસે માત્ર ફાઉન્ડેશન જ છે, પાયાનો જ પ્રોગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો ઘર ચણવા માટે, બાંધકામ કરવા માટે પહેલા તો છે એ પાયા કરવા પડે, ફાઉન્ડેશન છે એ ભરવું પડે. બસ એમ જ કહે છે કે તમારી પાસે માત્ર છે એ હજી પાયાનો જ પ્રોગ્રામ હશે. એટલે હજી ઉપર છે એ 1 ફ્લોર 2 ફ્લોર 3 ફ્લોર ઇમારત ચણવાની બાકી છે. હજી તો ખાલી ફાઉન્ડેશન થયું છે આ, એટલે હજી અહીંયા પાઠ પૂરો થઈ જતો નથી એવું કહેવા માંગે છે. યુ હેવ ધ બેઝ પ્રોગ્રામ ઓનલી. તમારી પાસે માત્ર પાયાનો જ ખ્યાલ, એટલે તમારા હૃદયમાં પ્રેમ વિશે માત્ર પાયાનો જ ખ્યાલ છે કે તમે એની શરતો બધી છે પૂરી કરી લીધી છે. એટલે છે એ અંદર પ્રોગ્રામ તો ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ હજી આના વિશે છે એ તમે બહુ જાજુ કે બહુ કંઈ ખાસું જાણતા નથી એવું કહે છે. You have the base program only. હવે તો કે છે ભાઈ જાજુ જાણવું હોય તો કે જાજા ફીચર્સ જોતા હોય તો શું કરવું. તો કે છે you need to begin connecting to other parts in order to get
અપગ્રેડ્સ. અપગ્રેડ્સ નું સ્પેલિંગ આવી રીતે નાખવાનું છે. અપગ્રેડ્સ એટલે શું થાય? ઉન્નતિ કરવી, પ્રગતિ કરવી. કે છે આમાં જો તમારે પ્રગતિ કરવી હોય, આનથી પણ ઉપલું છે વર્ઝન જોતું હોય તો શું કરવું? વિદ્યાર્થી મિત્રો, આપણે પબજી વાળા ખાસ આપણે છે ઘણીવાર એવું મન થાય કે ભાઈ હવે નથી પબજી રમવી, છોડી દેવી છે, એટલે પબજી ડિલીટ કરી દેશે. ભાઈ ગેમ તો છે માશાઅલ્લાહ બહુ મોટી છે, જીબી માં હશે કદાચ, મને તો ખ્યાલ નથી રમતો. એટલે 2 દિવસ થાય પાછા એમ કે ચાલો હવે પાછી રમવી પડશે, નથી મૂડ જામતો. એટલે છે ભાઈબંધને કહેશે ભાઈ ચલ સેન્ટર શરૂ કર દો, શેરિટ શરૂ કર અને મને પબજી આપ. અહીંયા ખાલી પબજી ની તમને માત્ર એપ્લિકેશન મળશે, ડેટા તો તમારે ફરીથી ડાઉનલોડ કરવો પડશે. બસ એવી જ વસ્તુ છે. આ ખાલી તમને છે એ લવ નામની એક એપ્લિકેશન મળી છે, ડેટા હવે તમારે જાતે ફિલ કરવાનું છે. જે પબજી રમતા હશે હેડશોટ વાળા ખાસ એ તો સમજી જ ગયા હશે વિદ્યાર્થી મિત્રો કે હું શું કહેવા માંગુ છું. આવું આમાં નથી થતું, ઘણી બધી ગેમ્સ ની અંદર થાય છે. ઘણા બધા અમે પણ છે સોફ્ટવેર જે એન્જિનિયરિંગ ને લગતા યુઝ કરતા હોય એમાં પણ આવું જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાલી તમને એપ્લિકેશન ખોખું મળે છે, અંદર ડેટા તો તમારે ડાઉનલોડ કરવો પડે છે. અહીંયા આપણે ડેટા છે એ આપણી મહેનત છે અંદર ફિલ કરવો પડશે. બસ તો એવું છે અહીંયા શું કહેશે? યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ. તમારે અન્ય હૃદયો સાથે, એટલે તમારા હૃદય હવે છે અન્ય હૃદયો સાથે છે એ સંકળાવવું પડશે, જોડાવવું પડશે. બિગિન કનેક્ટિંગ, જોડાવવાનું શરૂ કરવું પડશે. ટુ અધર હાર્ટ્સ, અન્ય હૃદયો સાથે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. પ્રગતિ કરવા કે ઉન્નતિ કરવાના અર્થે. કે છે તમારે પ્રગતિ કે ઉન્નતિ કરવાના અર્થે, એટલે જે આપણે ફાઉન્ડેશન ઘડાવ્યું છે એની પર હવે ફ્લોર લેવાના અર્થે તમારા હૃદય અન્ય હૃદયો સાથે છે એ જોડાવવું પડશે, સંકળાવવું પડશે. એવું કે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો જે આપણે લેક્ચર નંબર 2 જોયો એનું સંપૂર્ણપણે છે ગુજરાતીની અંદર ભાષાંતર જોઈ લઈએ. તો કસ્ટમર કહે છે કે હું નથી જાણતી કે ગ્રજ અને રિસેન્ટમેન્ટને કેવી રીતે બંધ કરવા. શું તમે મને જણાવી શકશો કે કેવી રીતે એને ટર્ન ઓફ કરી શકાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે આ તો મારું સૌભાગ્ય હશે કે હું તમને જો એ કરવામાં મદદરૂપ બની શકું. કે છે કે તમારા હાર્ટના છે એ સ્ટાર્ટ મેનુની અંદર જાઓ અને ત્યાં ક્લિક કરતા તમને છે અંદર એક forgiveness.exe નો છે એ ઓપ્શન દેખાડશે. એની ઉપર તમે છે એ અપીલ કરો, રિક્વેસ્ટ કરો અને જ્યાં સુધી છે એ તમારા હૃદયમાંથી ગ્રજ અને રિસેન્ટમેન્ટ ન ચાલ્યા જાય ત્યાં સુધી છે એ ત્યાં ક્લિકિંગ કરતા રહો. કસ્ટમર કહે છે હા મેં તેમ કરી લીધું છે અને હવે પ્રેમ તેની જાતે આપમેળે જ છે એ મારા હૃદયની અંદર પ્રસ્થાપિત થવા લાગ્યો છે. શું આ સામાન્ય પરિસ્થિતિ કહેવાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા તે એક નોર્મલ કન્ડિશન છે અને તમને જો એક મેસેજ પણ આવ્યો છે કે જે કહેતો હશે કે તમારા હૃદયની અંદર કાયમ માટે હવે પ્રેમ પુનઃ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. અહીંયા પુનઃ પ્રસ્થાપિત શબ્દ મેં તમને સમજાવ્યો, એનો તાત્પર્ય તમારે એમ લેવાનું છે. કે છે શું તમે તે સંદેશો જોયો છે? તો ગ્રાહક જવાબ આપે છે કે હા મેં એ સંદેશો જોયો છે. પછી છે એ ગ્રાહક કહે છે કે શું આ પ્રેમ છે એ સંપૂર્ણપણે હૃદયની અંદર પ્રસ્થાપિત થઈ ગયો છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે હા, પરંતુ યાદ રાખજો કે તમને માત્ર પાયાનો જ ખ્યાલ છે પ્રેમ વિશે. કે છે કે તમારે અન્ય હૃદયો સાથે સંકળાવવાની કે જોડાવાની જરૂર પડશે. કે જો તમારે છે આ ખ્યાલની અંદર વિસ્તૃતીકરણ કરવું હોય, અપગ્રેડેશન, તમારી પ્રગતિ હૃદયની કરવી હોય, ઉન્નતિ કરવી હોય તો તમારે એ કરવાનું રહેશે. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.